નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કોમ્પ્યુટર ગુરુ ગુજરાતીની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના કમ્પ્યુટર અધ્યયનના પ્રકરણ નંબર 3 ઓપરેટિંગ સિસ્ટમનો પરિચયના MCQ ખાલી જગ્યાઓ અને ખરા ખોટા જોવાના છે. સાચા એટલે તમે જો ધોરણ 9માં અભ્યાસ કરતા હો તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સો લેટ સ્ટાર્ટ વિડીયો. અહીંયા આપણે પહેલાં સાચું કે ખોટું જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે કે સેલ ઓપરેટિંગ સિસ્ટમનો ઇન્ટરફેસ છે. તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો મનની અંદર જવાબ ધારી શકો છો અને પછી તમે તમારા કેટલું આવડે છે તેનું મૂલ્યાંકન તમે તમારું કરી શકો છો. તો અહીંયા આપણે પહેલાં પ્રશ્નનો જવાબ જોઈએ તો સાચું, એ સેલ એ ઓપરેટિંગ સિસ્ટમનો ઇન્ટરફેસ છે. બીજો પ્રશ્ન છે ટચ સ્ક્રીન મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનો ઇન્ટરફેસ છે. સાચું કે ખોટું? તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો સાચું. ત્રીજા નંબરનો પ્રશ્ન છે ઓપરેટિંગ સિસ્ટમનું કર્નલ હાર્ડવેર સાથે સીધો જ સંવાદ કરે છે. તો સાચું કે ખોટું? તો જવાબ આપણે અહીંયા પણ સાચો જવાબ આવે. ચોથા નંબરનો પ્રશ્ન છે ટાઈમ શેરિંગ સિસ્ટમ પ્રતિભાવ સમય સુધારે છે. તો અહીંયા પણ જવાબ સાચો વિદ્યાર્થી મિત્રો આવે છે. લાસ્ટ જે MS-DOS એટલે કે માઇક્રોસોફ્ટ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ જે છે તે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો ના, કેમ કે એ કોમ્પ્યુટર અથવા તો પીસીમાં ચાલતું છે એટલે એ પણ જવાબ આવે છે એ ખોટો આવે છે જવાબ. તો આ હતા આપણે સાચા ખોટા. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ નેટવર્ક ઉપર સંશોધન વહેંચવા માટે થાય છે. તો આપણે 3 પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ હતી, એમાંથી અહીંયા સર્વર ઓપરેટિંગ સિસ્ટમ આવે છે વિદ્યાર્થી મિત્રો. કનેક્ટિવિટી એ આ OSનું મુખ્ય લક્ષણ છે. તો કયું ઓપરેટિંગ સિસ્ટમ? તો આપણે સર્વર ઓપરેટિંગ સિસ્ટમ, મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ કે બીજી ડેસ્ક ઓપરેટિંગ સિસ્ટમ હતી. તો શું આવશે અહીંયા? મોબાઈલ. અહીંયા DOSનું ફૂલ ફોર્મ શું? તો મેં તમને જ્યારે સાચા ખોટા લખવા ત્યારે એનું નામ કીધું હતું, યાદ હોય તો વિચારો. તો ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. આગળની પ્રોસેસને પ્રોસેસર ફાળવે છે. તો કોણ ફાળવે છે? તો અહીંયા જવાબ આવે છે શેડ્યુલર. નંબર 5 એન્ડ્રોઈડ લોકપ્રિય મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો અહીંયા એવું જ આવે છે કે લોકપ્રિય મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? તો એન્ડ્રોઈડ. મારાથી 2 વખત ટાઈપ થઈ ગયું છે. તો જવાબ આવે છે એન્ડ્રોઈડ. તો પહેલો પ્રશ્ન છે ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? અહીંયા જવાબ જે ઓપ્શન તમને 4 દેખાય છે, યુઝર ઇન્ટરફેસ પૂરું પાડવા, સંસાધન મેનેજર તરીકે કાર્ય કરવા, કે A અને B બંને, કે પછી કમ્પ્યુટરનો બધો સમય કાર્યરત કરવા રાખવા. તો અહીંયા જવાબ આવે છે A અને B, કે યુઝર ઇન્ટરફેસ પૂરું પાડવું અને સંસાધન મેનેજ કરવું. અહીંયા વિકલ્પ નંબર 2 છે નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ માત્ર ટેક્સ્ટ આધારિત ઇન્ટરફેસ આપે છે? તો અહીંયા MS-DOS, Ubuntu ડેસ્કટોપ, કે Windows 11 કે Linux. તો અહીંયા MS-DOS એ આપણને બધાને ખબર છે કે તે CLI એટલે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ આધારિત હતી. હવે આપણે નેક્સ્ટ વિકલ્પ જોઈએ તો નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ મલ્ટી યુઝર તરીકે સેવાઓ પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી? મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ, સર્વર ઓપરેટિંગ સિસ્ટમ, ડેસ્કટોપ ઓપરેટિંગ સિસ્ટમ, કે પછી એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ. તો અહીંયા જવાબ આપણો આવે છે સર્વર ઓપરેટિંગ સિસ્ટમ. મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમની મુખ્ય લાક્ષણિકતા શું છે? તો મલ્ટી યુઝર સેવાઓ, વ્યક્તિગત ઉપયોગ માટે, કમ્યુનિકેશન માટે, વિસ્તૃતીકરણ માટે. તો જવાબ અહીંયા આવે છે વ્યક્તિગત ઉપયોગ માટે. વિકલ્પ નંબર 5 નીચેનામાંથી કયું કર્નલનું કાર્ય છે? તો પ્રોસેસને મેમરી ફાળવી, IO ડિવાઇસ સાથે કમ્યુનિકેશન કરવું, પ્રોસેસ શેડ્યુલિંગ કરવી, યુઝર ઇન્ટરફેસ કરવું. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે ABC છે તે 3 કર્નલનું જ કામ છે. અને અહીંયા પ્રશ્ન એવો હોઈ શકે કે નીચેનામાંથી કયું કર્નલનું કાર્ય નથી? તો યુઝર ઇન્ટરફેસ આવે. તો અહીંયા ચોપડીની અંદર ભૂલ છે. મુખ્ય એમ કહેવાય તો પ્રોસેસ શેડ્યુલિંગ આવે, પરંતુ તેમ છતાં ABC 3 જવાબ આવે. અને અહીંયા પ્રશ્ન પૂછવામાં ભૂલ છે તો આપણે આમ પ્રોસેસ શેડ્યુલિંગ રાખીએ, પરંતુ 3 જવાબ એક કર્નલના કામો છે, જે અહીંયા ચોપડીમાં ભૂલ લાગે છે. નીચેનામાંથી કઈ ફાઇલ સિસ્ટમ એપલ સિસ્ટમમાં વપરાય છે? તો અહીંયા એપલની અંદર જેમ કે આપણે વિન્ડોઝની અંદર NTFS અને FAT32 છે, અને પછી યુનિક્સની અંદર X4 છે. તો અહીંયા આપણને ખબર છે કે APFS એટલે કે એપલ ફાઇલ સિસ્ટમ વપરાય છે. ફાઇલનો ઉપયોગ ખાલી જગ્યા કાર્યનો ભાગ છે. પ્રોસેસ મેનેજર, મેમરી મેનેજર, ડિવાઇસ મેનેજમેન્ટ કે સુરક્ષા અને ઉપયોગ માટેના નિયંત્રણ. તો આપણે અહીંયા જવાબ આવે છે D. નેક્સ્ટ વિકલ્પ છે ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમ ક્લસ્ટરિંગ અને લોડ બેલેન્સિંગનું પૂરું પાડે છે. તો અહીંયા જવાબ આવે છે સર્વર. બેચ પ્રોસેસિંગનો હેતુ શું છે? તો અહીંયા ઓપ્શનમાંથી જવાબ આવે છે પ્રોસેસરનો ઉપયોગ વધારવાનો. અને છેલ્લો વિકલ્પ છે નીચેનામાંથી કયો સિદ્ધાંત પ્રોસેસરનો સમયને પ્રોસેસ વચ્ચે વહેંચે છે? તો જવાબ આવે છે અહીંયા ટાઈમ શેરિંગ.
તો આ હતા ખરા ખોટા, ખાલી જગ્યા અને વિકલ્પો પાઠ નંબર 3 ધોરણ 9. હવે હું આ ચેનલ પર ધોરણ 9ના તમામ વિકલ્પો, MCQ અને ખાલી જગ્યા મૂકવાનો છું અને તેની સાથે સાથે લેક્ચર પણ મૂકવાનો છું IT અને પછી કમ્પ્યુટરના. તો મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.